ઈનો વગર સોડા વગર આજે આપણે બનાવીશું એકદમ નવો નાસ્તો। આ નાસ્તો તમે બાળકોને બનાવીને અથવા તમે નાના મોટા તમે બધા ખાઈ શકો છો। તો આ 1 કપ સૂજીમાંથી આજે આપણે બનાવીશું એકદમ સરસ રીતે નવો નાસ્તો। તો સૂજી સૌપ્રથમ તો આપણે 1 કપ લઈ લીધી છે। ત્યારબાદ આપણે પાણી ઉમેરીશું। તો 1 વાટકી તમે સૂજી લેતા હોય તો તમે 3 વાટકી પાણી લઈ શકો છો। અહીંયા આપણે પાણી ઉમેરીને સારી રીતે સૂજીને આપણે પલાળવા મૂકવાની છે। સૂજી પલળી જાય ત્યાં સુધી આપણે એને આ રીતે ચલાવીને અને થોડું પાણી આપણે અંદર ઉમેરીશું અને સૂજીને આપણે એને પલાળવા દેવાની છે। તો આવી રીતે સૂજીને આપણે એક વાટકામાં લઈને એને 5 કે 10 મિનિટ માટે આપણે જ્યાં સુધી મસાલો બનાવીશું ત્યાં સુધી એને પલાળવા દઈશું। તો અહીંયા આપણે બનાવી લઈશું એકદમ નવી રીતે બટાકાનો મસાલો। તો જીરું ઉમેરી દીધું છે, ત્યારબાદ હિંગ ઉમેરી છે અને હવે આપણે ઉમેરી દઈશું હળદર। ત્યારબાદ ઉમેરીશું હળદર અને બધું સારી રીતે શેકાઈ જાય ત્યાર પછી આપણે એમાં ઉમેરી દઈશું કાપેલા બટાકા, એટલે કે મેં બાફેલા બટાકા લીધા છે અને આપણે થોડા ધાણા અંદર ઉમેરીશું। તો અહીંયા મેં બાફેલું બટાકું લીધું છે, એક મોટું મીડિયમ સાઇઝનું, અને આ રીતે એને બાફીને લઈ લીધું છે અને હવે આપણે એનો મસાલો બનાવી લઈશું। તમે તમારા ક્વોન્ટિટી પર તમે વધારે ઓછો મસાલો બનાવી શકો છો। ત્યારબાદ આપણે મીઠું ઉમેરીશું। હવે આપણે એને સારી રીતે મિક્સ કરી દેવાનું છે। તો બટાકાને સારો મેશ થઈ ગયા છે। ત્યારબાદ આપણે અંદર મેગી મસાલો ઉમેરીશું। મેગી મસાલો બાળકોને ખૂબ જ ભાવતો હોય છે। તો હવે આપણે સારી રીતે મિક્સ કરી દઈશું। તો સારી રીતે મસાલો બની ગયો છે। હવે આપણે અને ગેસને બંધ કરી દીધો છે। ત્યારબાદ હવે આપણે આ કઢાઈને નીચે ઉતારી લઈશું અને ફરી એ જ કઢાઈ આપણે પાછી મૂકીશું। તો અહીંયા મેં એ જ કઢાઈ લીધી છે અને સૂજી જે પલળી ગઈ છે આપણી, જેને પલાળવા મૂકી હતી, એ આપણે આ કઢાઈની અંદર ઉમેરી દેવાની છે અને લગાતાર આપણે એને ચલાવતા રહેવાનું છે। સૂજી આપણે લગાતાર ચલાવતા રહીશું એટલે એકદમ ઘટ એવું બેટર બની જશે અને એકદમ લોટના ફોર્મમાં ના આવે। જ્યારે આપણે લોટ બાંધતા હોય ને એવું ના થઈ જાય ત્યાં સુધી એને આપણે ચલાવતા રહેવાનું છે, ડો ફોર્મમાં આવે નહીં ત્યાં સુધી। તો હવે આપણે ગેસ ફ્લેમ સ્લો કરી દીધું છે અને સૂજી પણ સરસ રીતે આપણી બફાઈ ગઈ છે। હવે આપણે સૂજીને પણ આપણે ગેસ બંધ કરી દીધો છે અને કઢાઈ નીચે લઈ લઈશું અને થાળીની અંદર સૂજીને આપણે એકદમ ઠંડુ થવા મૂકીશું। એકદમ ઠંડુ થઈ જાય ત્યાં સુધી આપણે એને ઠંડુ થવા દેવાનું છે અને પછી એનો આપણે એક રોટલી જેવું વણવાનું છે। તો સૂજીનો લોટ સરસ ઠંડો થઈ ગયો છે અને હવે આપણે 2 ભાગમાં એને કરી લઈશું। તો સૂજીનો હવે આપણે સરસ ઠંડો થઈ ગયો છે અને મસળાઈ પણ ગયો છે અને હવે આપણે 2 ભાગમાં કરીશું। તો અહીંયા આપણે મોટો રોટલો આપણે વણીએ ને એ રીતનો અહીંયા મેં મોટો લુવો લઈ લીધો છે। 2 વખત આપણે એને વણીશું। તો હવે આપણે પાટલી લઈ લઈશું, રોટલી વણતા હોય ને એ રોટલી વણવાનું। હવે આને બીજાને બાજુ પર મૂકીશું। ત્યારબાદ આપણે થોડું તેલ લગાવી દઈશું પાટલી ઉપર। નવું મૂકી અને વેલણથી આપણે એને વણી લેવાનું છે। જેટલો વણાય એટલું આપણે એને વણી લઈશું। બહુ જાડું નહીં, બહુ પતલું નહીં, એ રીતનું આપણે એને વણી લેવાનું છે। હવે અહીંયા મેં એક વાટકી લીધી છે। તમે કોઈ પણ તમે કૂકી કટર છે, નાની વાટકી છે, ગ્લાસ છે, એનાથી તમે કટ કરી શકો છો પૂરી સાઈઝની। તો આવી રીતે મેં 3 વાટકીને જેટલો આ રીતે કટ કરી લીધો છે, 3 પૂરી જેટલો, અને બીજો વધારાનો આપણે સાઈડ પરથી હટાવી દઈશું। એનો આપણે ફરી ઉપયોગમાં લઈ લઈશું અને આવી રીતે આપણે બીજો પણ આ રીતે સેમ આપણે બનાવી લઈશું। હવે આપણે આની બાજુ પર મૂકી ફરી પાછું આપણે બધી જ આ રીતે હું વણી લીધી છે અને આવી રીતે મેં બનાવી લીધી છે, જોઈ શકો છો। અને હવે આપણે બટાકાનો મસાલો લઈશું આ રીતે થોડો થોડો
અને આ રીતે વચ્ચે આપણે એને મૂકી દેવાનું છે. અને હવે એક સાઈડથી આપણે આ રીતે ઉઠાવીને આ રીતે એને પ્રેસ કરી દેવાનું છે હલકું. તો આવી રીતે આપણે બધો જ નાસ્તો બનાવી લેવાનો છે. તો છે ને એકદમ ઈનો અને સોડા વગરનો, તો પણ એટલો ટેસ્ટી નાસ્તો. તો આ રીતે આપણે બધા જ સ્ટફિંગ ભરી લઈશું અને તૈયાર કરીશું. જોઈ શકો છો કેટલો સરસ, જોતાની સાથે જ ખાવાનું મન થઈ જાય તેવો. તો આ રીતે તમારે થોડો થોડો મસાલો લઈને આવી રીતે તમારે ભરી દેવું અને આ રીતે તમારે એને વાળી દેવું. તો બધો નાસ્તો તૈયાર થઈ ગયો છે અને બની પણ ગયો છે. તો આ રીતે આપણે બધો તૈયાર કરી દીધો છે અને હવે એક પેન ગરમ કરવા મૂકી દીધું છે અને આને આપણે તમે ડીપ ફ્રાય કરી શકો, સેલો ફ્રાય કરી શકો. સેલો ફ્રાય કરીશું આપણે, એને ડીપ ફ્રાય નથી કરવાનું. મેં જીરાનો ઉપર વઘાર કર્યો છે અને આવી રીતે આપણે એક એક મૂકી દઈશું અને બંને સાઈડ એને આપણે શેકતા રહેવાનું છે. તો એક સાઈડ આપણું થઈ જાય એટલે બીજી સાઈડ આપણે એને પલટી દેવાનું છે. તો મેં અહીંયા બધા પલટી દીધા છે. આ રીતે તૈયાર થઈ ગયો છે. ઉપર મેં લાલ મરચાંનો છંટકાવ કરેલો છે. તો તૈયાર છે આપણો વગર ઈનોએ અને સોડાએ એકદમ નવો નાસ્તો. આઈ હોપ કે તમને આ રેસિપી ખૂબ પસંદ આવી હશે. પસંદ આવી હોય તો લાઈક અને શેર કરી દેજો. અને ચેનલ પર નવા હોવ તો ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઈબ નથી કર્યું તો કરી દેજો. ફરી મળીશું આપણે નવી રેસિપી સાથે. ત્યાં સુધી આવજો.